હાલો મિત્રો, આજે ફૂલ બાકાજી થી બોલાવાની છે. હમણાં કીધું ને આપણે બ્લોગ બનાવ્યા નતા એ કઈ, તો આ અમારા બ્લોગ છેલ્લે સુધી તમે જોજો. ફૂલ બાકાજી થી બોલાવાની છે આજ. વરસાદે ધીમે ધીમે ચાલુ થયો છે, આજ તો ફૂલ બાકાજી થી બોલાવી નાખવાની છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. હાલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો, કેમ કે અમારો બ્લોગ જોતા હોય એટલે મજામાં જ હશો. અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દાઢી કરાવી નાખીએ એટલે આજ તો વિડીયો એક નંબર જ બનવાનો હોય, એટલે તમે છેલ્લે સુધી અમારો વ્લોગ જોજો. અને આપણે ટેણિયાની એન્ટ્રી કરવાની, એટલે તમે છેલ્લે સુધી અમારા વ્લોગમાં જોજો. હમણાં ટેણિયાનો મને ફોન આવી ગયો હોય કે હું હમણાં થોડીક વારમાં પહોંચું છું, તો તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં. તો આપણા ટેણિયાની એન્ટ્રી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. બોલાવાના છે. હાલો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ. હું ને અમારો માછો મિત્રો એટલે કે ટેણિયો ફૂલ બાકાજી કી બન્યા રહેજો અમારા બ્લોગમાં. મારી મર્સિડીઝ માં પટ્ટો ખડી ગયો ને, તો અમે પટ્ટો ચડાવી, તમે જોઈ શકો છો. આંબાન બગીચે પહોંચ્યા, પાછું સેન ખડી ગયું હતું અમારે. જો સેન નો વાગો થાય. હું તો ઉપડી નહીં સાયકલ માંથી, હું કહું મતે. હવે અમારી BMW ઉપડી ગઈ છે, જઈ શકો છો તમે. ડમરી ઉડાડતી જાય છે. ફોન સરખાવાળાને ફોન કર્યો હે, એ અટાણ તો બંધ છે. કે ફોન કર્યો કે હમણાં હાલો ભાઈ ચાલુ કરું છું કે તમે અહીંયા પોતો જ ખરાઈ કે હવે અમે અહીંયા જાય છે, કઈ ફેર ના પડે. હવે મિત્રો, એટલો બધો ઢારી ઓછો આવ્યો હોય ને અમારે જવાનો ડુંગરમાં, આમ જોવો તમને ઢારીઓ બતાવો. પછી તો ફોર્ચ્યુનર ને દોરવું પડે, કિંકી ને ટાયર કહાઈ જાય નકર, કેમ કે હમણાં જ લીધી હજી નવી ઢારીઓ ચડી. હવે મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ. તો કે ક્યાં તમને કીધું હતું ખરા કે પવન સર કે હજી ચાલુ થયો નથી એવો. હવે તમને હે ને ટેણીઓ કઈ કે, પણ ટેણીઓ કે હું આરામ કરી લઉં, ઈહામો ખાઈ લઉં, કઈ લગ્ન કઈ બોલી નહીં ગયો, તો કઈ વાંધો નહીં, ઈહામો ખાઈ લે. તો અમે પહોંચી ગયા છીએ પવન સરખે. જોઈએ એનું લોકેશન. સામે દેખાય ને એ અમારે આલેસ કીર્તિધામ મૈકી, તો કે ખોડલ માતાજીનું મંદિર છે. તો બધા મિત્રો આવજો ત્યાં દર્શન કરવા. આ હે ભવ્ય અન્ય લોકેશન. વાતાવરણ થઈ ગયું છે વરસાદનું. જો આમ થાકી ગયો હતી, બેઠો લંકાઈ ગયા કારેલા જેવો થઈ. મિત્રો, હવે આપણે તમારા ભાઈને ફોન કર્યો, પંખાની હવા પણ ચાલુ થઈ ગઈ, જોઈ શકો છો. તો કેમ છો? મજામાં જ છો, કારણ કે અમારો બ્લોગ જોતા એટલે મજામાં જ. અને અમે હમણાં બ્લોગ નતા બનાવતા કારણ કે અમે અમારી તબિયત પાણી સારી નથી એટલે. અને હવે અમે જઈ ફૂલ બાકાજી બોલાવાના છીએ. એમ તમને ટેણીએ કીધું કે ફૂલ બાકાજી કે બોલાવાના, તો તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં, છેલ્લે સુધી જોજો. આ વ્લોગમાં તો તમને મજા જ આવશે મિત્રો. તો મિત્રો, જોઈ શકો છો ને ટેણીએ ના આવ્યા ફોન કરી દીધા છે ચાલુ. એને આવી રીતના કઈક હોવું જોઈએ તો એને મજા જ આવ્યા રાખે. જો જ્યાં લહરપટ્ટી થાય તમે જ કયો, હાલો કોમેન્ટમાં કહેજો. હાલો મિત્રો, હવે નીકળીએ છીએ. હેલો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ અમારી BMW ને. એટલે આમાં બીરીક દો છે ને, તો આ તળ બળ તો અમારે તો અહીંયા જો અમે ડેમમાં જઈએ ને તો અમારે કેળી કેવી આમ જો રસ્તામાં ઢોર પણ ઉભા હે. અમારે આવી કેળી હે, રસ્તામાં ઢોર પણ ભેગા થઈ ગયા. જુઓ તમે, એ વિચારે કે અમે જાય કે તમે જ આવી ગયા વિચારો. તો મિત્રો, અમે ટેણી તમને કહેતા હતા ને કે ડેમ અમે બતાવશું તમને, તો અમે ડેમે પહોંચી ગયા. જોઈ શકો છો અહીંયા અમારે ડેમ છે, અહીંનો કાઢ્યો અમે કાઢીએ ઉભા છીએ અત્યારે. આ જોઈ શકો, આ ડેમ છે આમની. તો આ લગનનો છે, તમને જીંકુ કોલો દેખાય ને ત્યાં લગનનો ડેમ છે. નીચે ઉતરું છું, તમને હમણાં નીચે ઉતરું નહીં બતાવું. તો જરી ધ્યાન રાખજે મારો ભાઈ. જો આ સેવાર દો ને એમાં લપટી તો જાય સીધો ક્યાં ખબર? જો ઓલા બાવરિયામાં ખાય. ટ્રેનિંગ કી ફાઇનલ મિત્રો, તો ઉતરવું છે નીચે એટલે ઉતરવું છે. જો ઉતરી ગયો એ નીચે.
મિત્રો અમારે અહીંયા હનુમાન દાદાનું મંદિર પણ નજીક છે, તમને અહીંથી તો નહીં દેખાઈ જવો. સામેજી છે ને ત્યાં અમારે હવે પણ ત્યાં પણ અમે જાય છીએ, તો તમને હનુમાન દાદાના દર્શન કરાવશું. તો તમે અમને બન્યા રહેજો અમારા વ્લોગમાં. એ તો હજી તો જીરીક થોડાક સેટા છીએ, પણ આમ જોવો તમને અહીંનું લોકેશન. મિત્રો અમે મંદિરે પહોંચી ગયા છીએ, હનુમાન દાદાના દર્શન કરીએ છીએ, જોઈ શકો છો. મંગલ ભવન અમંગલ પ્રભુ સુદસરથી અજર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ મેં પણ અમારા મિત્રોએ પણ દાદાના દર્શન કર્યા છે. મેં અને મારા મિત્રોએ દર્શન કર્યા છે હનુમાન દાદાના. તો બોલીએ જય શ્રી રામ. જય શ્રી રામ. તો કે ને કે નારમ લીધો બજરંગબલી બાપાના દાદાના હનુમાન દાદાના મંદિરે આરામ કર્યો છે. ઘડીક બેઠા બહાર. હાલો મિત્રો, હવે તમને ખબર તો અમે ડેમેથી હવે ઘરે આવી ગયા છીએ. રસ્તામાં કાંઈ શૂટિંગ બુટિંગ કર્યું નતું, અમે સીધા હવે ઘરે આવી ગયા છીએ. ટ્રેનને જોવો કેમ કે રસ્તામાં શૂટિંગ નતું કર્યું, સીન બહુ ખરી જતો હતો એટલે ના કર્યું. હવે ફૂલ બાકાજી બોલાવાની છે. ટેણીઓ નીકળી ગયા હતી. ટેણીયાને તો અહીંયા ઢોકળું બસ સ્ટેન્ડ આવી ગયા મિત્રો. ટેણીયાને ઉતરવાનું હોય ને અહીંયા બસ સ્ટેન્ડ, એટલે એ જાય દૂધ લેવા જવું અટાણવા. અને કોણ દૂધ દે અટાણવા જો જાય છે દૂધ લેવા. હવે બસ સ્ટેન્ડ ઢોકળું જ આવે એને આપણે ઘરે જઈને અહીં ઉતારી નાખવા. બસ સ્ટેન્ડ આવી ગયું ને એટલે એને અહીં ઉતરવાનું. એ સામે ઓલું ઘર દેખાય ને ત્યાં જવાનું છે દૂધ લેવા. તમે જોયું છે મિત્રો કે ટેણીઓ હવે દૂધ લેવા વયો ગયો. તો હવે આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ. તો મળીએ હવે આપણે આવા બીજા બ્લોગમાં. હવે ટૂંક સમયમાં આપણો બીજો બ્લોગ આવશે, તો એને જોવાનું ચૂકશો નહીં તમે. તો આ બ્લોગને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને મળીએ આપણે આવા બીજા બ્લોગમાં. જય માતાજી.